નમસ્કાર બાળ દોસ્તો, હું કનુ સગર ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે. આ ચેનલ પર જે જોડાયેલા છે તે અને નવા આવેલા હોય અને આ વિડીયો તમને ઉપયોગી બનતા હોય તો વધારે ને વધારે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વધીએ પાઠ તરફ. પાઠ 12 સરહદની સફરે ની સંપૂર્ણ સ્વાધ્યાય સમજૂતી આપણે આજે જોવાના છીએ. વાતચીતમાં પહેલો પ્રશ્ન, યાત્રા અને પ્રવાસમાં શું ફરક હોય છે? યાત્રા, જ્યારે તમે કોઈ ધાર્મિક કે આધ્યાત્મિક હેતુથી મુસાફરી કરો છો, ભલે તે ટૂંકી હોય કે લાંબી, ત્યારે તેને યાત્રા કહેવામાં આવે છે. અહીં સ્થળ કરતાં વધુ મહત્વ તમારી આંતરિક ભાવના અને ઉદ્દેશ્યનું હોય છે. દાખલા તરીકે કોઈ મંદિરના દર્શન કરવા જવું, પદયાત્રા કરવી વગેરે. પ્રવાસ એટલે કે જ્યારે તમે આરામ, મનોરંજન, નવી જગ્યાઓ જોવા કે કોઈ કામકાજ માટે મુસાફરી કરો છો ત્યારે તેને પ્રવાસ કહેવાય છે. અહીં મહત્વ મુસાફરીના અનુભવ અને સ્થળની સુંદરતાનું હોય છે. દાખલા તરીકે કુટુંબ સાથે ફરવા જવું, મિત્રો સાથે હિલ સ્ટેશન પર જવું વગેરે. 2. કેટલીક યાત્રાઓ ખૂબ જાણીતી છે, તેના નામ લખો. ભારતમાં જાણીતી યાત્રાઓ ચારધામ યાત્રા, 12 જ્યોતિર્લિંગ યાત્રા, અમરનાથ યાત્રા, કૈલાસ માનસરોવર યાત્રા, હજ યાત્રા, વૈષ્ણોદેવી યાત્રા, કાવડ યાત્રા, કાશી યાત્રા, જગન્નાથ રથ યાત્રા. આમ આવી યાત્રાઓ ખૂબ જાણીતી છે. 3. તમે ગુજરાતી ઉપરાંત બીજી કઈ કઈ ભાષાઓના નામ સાંભળ્યા છે? મેં ગુજરાતી ઉપરાંત હિન્દી, સંસ્કૃત, રાજસ્થાની, મરાઠી, કન્નડ, મલયાલમ, બંગાળી, પંજાબી, તામિલ, અંગ્રેજી, ઉર્દુ, રશિયન, ચાઇનીઝ, જાપાનીઝ, કાઠિયાવાડી, ચરોતરી આવા અનેક ભાષાઓના નામ સાંભળ્યા છે. 4. તમારા વિસ્તારમાં કઈ બોલી બોલાય છે? તમે કઈ કઈ બોલીઓ વિશે જાણો છો? અમારા વિસ્તારમાં મહેસાણી ભાષા બોલાય છે, કારણ કે હું ઉત્તર ગુજરાતમાં રહું છું, એટલે હું મહેસાણી, કચ્છી, સુરતી, સોરઠી, ચરોતરી તેમજ કાઠિયાવાડી જેવી બોલીઓ વિશે જાણું છું. 5. તમારે કોઈ અન્ય ભાષા બોલતી વ્યક્તિ સાથે વ્યવહાર કરવાનો થાય ત્યારે તમે શું કરશો? મારે કોઈ અન્ય ભાષા બોલતી વ્યક્તિ સાથે વ્યવહાર કરવાનો થાય ત્યારે હું તેમને ઈશારાથી, વસ્તુ બતાવીને અથવા બંનેની ભાષા જાણકાર વ્યક્તિની મદદ લઈને, જેને આપણે દુભાષિયા તરીકે ઓળખી શકીએ, અને આજના યુગમાં બહુ યાંત્રિક સાધન તરીકે વપરાય છે તેવું મોબાઈલના માધ્યમથી પણ ભાષાનું ભાષાંતર કરીને તેમની ભાષા સમજવાનો પ્રયત્ન કરીશ અને એવી રીતે એમની સાથે વ્યવહાર કરીશ. 6. અમિતાબહેન તેમની સાથે નાસ્તામાં શું લાવ્યા હશે? આ પ્રશ્ન ખરેખર વિદ્યાર્થીઓ ઉકેલે તો હું એમને ધન્યવાદ આપું છું, કારણ કે ખૂબ જ અટપટો આ સવાલ છે. આખું પાઠ બરાબર વાંચીએ ને ત્યારે ખ્યાલ આવે. તો અમિતાબહેન વડોદરાના રહેવાસી હોવાના કારણે વડોદરાનો લીલો ચેવડો લાવ્યા હશે. પ્રશ્ન 2 કે નીચે આપેલા વાક્યોનું નજીકનો અર્થ ધરાવતું વાક્ય વિકલ્પમાંથી શોધીને લખવાનું છે. 1. શરવણજીની કોઠાસૂઝ જેવી તેવી નથી, એટલે એનો જે અર્થ આવશે એ આપણે જોઈએ કે શરવણજીની હૈયા ઉકલત ઘણી સારી છે. 2. શરવણજી જરા મોડા પડ્યા છે, એટલે કે શરવણજી સમય પછી તરત પહોંચ્યા છે. 3. શરવણજીના જીવમાં જીવ આવ્યો, એટલે શરવણજીની ચિંતા દૂર થઈ ગઈ. આગળ 4. ગુજરાતના 25 જણા એકઠા થઈ ગયા, તો એનો જવાબ ગુજરાતના અંદાજે 25 જણા ભેગા થઈ ગયા. 5. પણ જમવામાં કંઈ ઠા પડ્યો નથી, એટલે એનો જવાબ પણ બ આવે છે, જમવામાં કંઈ મજા આવી નથી. પ્રશ્ન 3. નીચે આપેલા બોલીના શબ્દોને માન્ય ભાષામાં અર્થ મેળવીને લખવાનો છે. જે શબ્દો લખ્યા છે એની આગળ એની બોલી પણ લખી છે. પહેલું કચ્છી છે, એનું મિંધર, તો મિંધર એટલે મંદિર. પટણી છે સુરતી, ટમે તો તમે. અહીંયા પટણીમાં દન તો દિવસ, સોરઠીમાં હંધાય એટલે બધાય, એવું થશે. 4. આપેલા ઉદાહરણ જેવા બીજા શબ્દો લખો અને વાક્ય પ્રયોગ કરો.
જેમ કે યાત્રા તો યાત્રાળુ. તો હવે આપણે વાક્ય પણ એની સાથે બનાવી જઈશું. એક, યાત્રાળુઓ પવિત્ર સ્થળની મુલાકાત લે છે. શ્રદ્ધા તો શ્રદ્ધાળુ. એનું વાક્ય, મંદિરની બહાર ઘણા શ્રદ્ધાળુઓ ઊભા હતા. માયા, માયાળુ. તે ખૂબ જ માયાળુ સ્વભાવના શિક્ષક છે. કૃપા તો કૃપાળુ. એનું વાક્ય, રામકૃષ્ણ પરમહંસ ખૂબ જ કૃપાળુ સ્વભાવના સંત હતા. દયા, દયાળુ. તો ગૌતમ બુદ્ધ ખૂબ જ દયાળુ હતા. પ્રશ્ન 5, આપેલા શબ્દો જેવા જ બીજા શબ્દો મેળવીને લખો અને વાક્ય પ્રયોગ કરો. ધર્મ તો ધાર્મિક. ચલો વાક્ય આપણે બનાવશું એનું. ધાર્મિક વ્યક્તિઓ નિયમિતપણે મંદિરે જાય છે. અર્થ તો આર્થિક. તેની આર્થિક સ્થિતિ ખૂબ જ સારી છે. શરીર તો શારીરિક. નિયમિત શારીરિક કસરત કરવી જોઈએ. પ્રકૃતિ તો પ્રાકૃતિક અહીંયા આવશે. 4, લોકો પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. સામાજિક આપેલું છે તો એનું સમાજ થશે અને એનું વાક્ય બનશે, મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. નગર તો નાગરિક અને એનું વાક્ય, ભારતનો દરેક નાગરિક બંધારણીય અધિકારો અને ફરજો ધરાવે છે. પ્રશ્ન 6, જુદી જુદી બોલીમાં વપરાતા તળપદા શબ્દોને માન્ય ગુજરાતીમાં લખો. આ તળપદા શબ્દો છે. અહીંયા તમને જે આપેલા છે તે. ઉદાહરણમાં કાં તો કેમ. મનેક એટલે મનુષ્ય માણસ થાય. ટાણું એટલે પ્રસંગ, સમય, વખત. જગન એટલે યજ્ઞ થાય. બૈડો એટલે પીઠ, વાંસો. ઘૈડું એટલે વૃદ્ધ અથવા ઘરડું. કોષાણ, કોષાણ એટલે યાદ, સ્મરણ, સ્મૃતિ. પ્રથમી એટલે પૃથ્વી. વર્તું એટલે વર્તવું અને આચરવું, એવું એનો અર્થ થાય છે. પ્રશ્ન 7, પાછળ યાત્રા શબ્દ આવતો હોય એવા શબ્દોની યાદી કરીને દરેક શબ્દનો ઉપયોગ કરીને એક એક વાક્ય લખો. તીર્થયાત્રા, દાદા દાદી તીર્થયાત્રા પર ગયા છે. એવી રીતે શોભાયાત્રા, ગણપતિ ઉત્સવમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. ધર્મયાત્રા, ધર્મયાત્રા અમને સારા સંસ્કાર અને શાંતિનો સંદેશ આપે છે. એવી રીતે રથયાત્રા, અમદાવાદમાં દર વર્ષે જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળે છે. પદયાત્રા, વિદ્યાર્થીઓ પર્યાવરણ બચાવવા માટે ગામથી શહેર સુધી પદયાત્રા પર નીકળ્યા. પ્રશ્ન 8, નીચેના વાક્યોમાંના રેખાંકિત શબ્દોનો ઉપયોગ કરીને બીજું એક વાક્ય બનાવીને લખો. રેખાંકિત એટલે જે શબ્દ નીચે લીટી કરી છે તેવા શબ્દનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવવાના છીએ. જોઈએ આપણે. પહેલું, વિશે ઉપરથી વાક્ય બનશે. કૃપા કરીને મને તમારા કામ વિશે વધુ માહિતી આપો. બીજા નંબરના વાક્યમાં પર શબ્દ છે. પુસ્તકો ટેબલ પર મૂકેલા છે. ત્રીજા વાક્યમાં સુધી શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવીશું. અમે મોડી રાત સુધી લગ્નમાં રહ્યા. ચોથા વાક્યમાં તરફ શબ્દ છે. તેનું વાક્ય બનશે, બાળકો શાળાની તરફ દોડતા જતા હતા. પાંચમા વાક્યમાં દ્વારા શબ્દ છે. તો એનું વાક્ય છે, આ નિર્ણય કમિટી દ્વારા લેવામાં આવ્યો છે. પ્રશ્ન 9, આ એકમમાં ગુજરાતની જુદી જુદી વાનગીઓના નામ આપ્યા છે. કોઈ એક વાનગી વિશે ઓછામાં ઓછા 5 વાક્ય લખવાના છે. હું ઉત્તર ગુજરાતમાં રહું છું એટલે હું મારા ઉત્તર ગુજરાતની વાનગી વિશે લખું તો પાટણના દેવડા. ગુજરાતના ઉત્તર ભાગમાં આવેલા પાટણ શહેરની એક આગવી ઓળખ તેની પરંપરાગત મીઠાઈ એટલે દેવડા, જેનો ઇતિહાસ આશરે 200 વર્ષ કરતાં પણ જૂનો માનવામાં આવે છે. દેવડા મુખ્યત્વે મેદો, શુદ્ધ ઘી કે વનસ્પતિ ઘી અને ખાંડમાંથી તૈયાર કરવામાં આવે છે. લોટને ઘીનું મોણ આપી પેંડા જેવો આકાર આપીને ઘીમાં તળ્યા બાદ તેને 3 તારની ચાસણી ચઢાવવામાં આવે છે. એવું મનાય છે કે રણ વિસ્તાર નજીક હોવાના કારણે દૂધની ઉણપના વિકલ્પ રૂપે આ લાંબા સમય સુધી ટકી રહેતી મીઠાઈની શરૂઆત થઈ હતી. દેવડાની સૌથી મોટી વિશેષતા એ છે કે તે લાંબા સમયગાળા સુધી બગડતા નથી, જેના કારણે તે દિવાળી જેવા તહેવારોમાં ખાસ કરીને બહારગામ અને વિદેશમાં મોકલવા માટે ખૂબ જ લોકપ્રિય છે. આ નરમ અને સ્વાદિષ્ટ મીઠાઈને હથેળીમાં મસળીને ખાવાની પદ્ધતિ તેને અન્ય મીઠાઈઓથી અલગ પાડે છે.
સમય જતાં મૂળ દેવડા ઉપરાંત હવે તે કેસર, ચોકલેટ અને બદામ પિસ્તા જેવી વિવિધ ફ્લેવર્સમાં પણ ઉપલબ્ધ છે. આ હતી આની ટૂંકી માહિતી. પ્રશ્ન 10 પ્રશ્નોનો જવાબ લખો. 1. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. પંક્તિનો અર્થ જણાવો ને તેના કવિનું નામ કહો. આ કાવ્યના કવિનું નામ કવિ ખબરદાર છે. આ પંક્તિનો ઊંડો અર્થ એ છે કે ગુજરાતી પ્રજાની ઓળખ માત્ર ગુજરાત રાજ્યની ભૌગોલિક સીમાઓ પૂરતી મર્યાદિત નથી. દુનિયાના કોઈ પણ ખૂણામાં કે પ્રદેશમાં જ્યાં એક પણ ગુજરાતી વ્યક્તિ જઈને વસે છે ત્યાં તે પોતાની સાથે ગુજરાતની સંસ્કૃતિ, તેના મૂલ્યો, ભાષા અને રહેણી કહેણીને જીવંત રાખે છે. આમ ગુજરાતી વ્યક્તિ જ્યાં પણ સ્થાયી થાય છે તે સ્થળ હંમેશ માટે ગુજરાત બની જાય છે. આ પંક્તિ વિશ્વભરમાં વસતા ગુજરાતીઓ માટે તેમની અખંડ સાંસ્કૃતિક ઓળખ અને ગૌરવનું પ્રતીક છે. 2. ગુવાહાટી શહેર વિશે 2-3 વાક્યો લખો. ગુવાહાટી શહેર અસમ રાજ્યમાં આવેલું છે. અસમ રાજ્યનું સૌથી મોટું શહેર માનવામાં આવે છે. આ શહેરને ઘણું જ પુરાતન અને જોવાલાયક શહેર તરીકે ઓળખાય છે. દર વર્ષે નવેમ્બર માસમાં ગુવાહાટીથી તવાંગ યાત્રા નીકળે છે. અહીં કામાખ્યા દેવીનું વિશ્વવિખ્યાત મંદિર પણ આવેલું છે. 3. જસવંતગઢની વાતને અનોખી કેમ કહીએ છીએ? કારણ કે એનો ઇતિહાસ સાંભળીને તો આપણા રૂવાડા પણ ખડા થયા વિના ન રહે. 1962ના ચીનના યુદ્ધ વખતે જસવંતસિંહ નામના એક સૈનિકે સતત 72 કલાક સુધી એકલા હાથે ચીનની સેનાને રોકી રાખી હતી. આ વીરની ગાથા આજે પણ ઘરે ઘરે ગવાય છે અને તેમનું સ્મૃતિ મંદિર જ્યાં બનાવ્યું છે તે જ જસવંતગઢ. એટલે આ વાતને અનોખી કહીએ છીએ. 4. આ યાત્રામાં દૂર દૂરથી શ્રદ્ધાળુઓ કેમ આવતા હશે? કારણ કે આ યાત્રા દરમિયાન અનેક ધાર્મિક સ્થળો જેવા કે ગુવાહાટીમાં કામાખ્યા દેવીનું વિશ્વવિખ્યાત મંદિર છે, તેજપુરમાં અગ્નિમઠ મંદિર આવેલું છે, બાણાસુર નામના દાનવનું નગર છે, બોમડીલામાં બૌદ્ધ મઠો અને ગોમ્પા આવેલા છે, વીરોની ગાથા ગાતું જસવંતગઢનું સ્મૃતિ મંદિર, દલાઈ લામાનું જન્મસ્થળ, ચટ્ટાન પર તેમના પદચિહ્નો અને શીખ ધર્મના મહાન ગુરુ નાનક દેવનું તપસ્યા સ્થળ વગેરેના દર્શન કરવા દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવતા હશે. 5. તવાંગ યાત્રા રાષ્ટ્રીય, ધાર્મિક અને પ્રાકૃતિક એમ 3 દ્રષ્ટિએ મહત્વ વધારે છે એવું શા પરથી કહી શકાય? આ યાત્રામાં યુદ્ધમાં રાષ્ટ્રને સમર્પિત થયેલા સૈનિકોની વીરગાથા દર્શાવતું સ્મારક આવેલું છે. તે રીતે રાષ્ટ્રીય મહત્વ વધારે છે. અનેક પવિત્ર ધાર્મિક સ્થળો કામાખ્યા દેવીનું મંદિર, અગ્નિમઠ મંદિર, બૌદ્ધ મઠો અને ગોમ્પા, દલાઈ લામાનું જન્મસ્થળ, ચટ્ટાન તેમના પદચિહ્નો અને શીખ ધર્મના મહાન ગુરુ નાનક દેવનું તપસ્યા સ્થળ જેવા સ્થળોને કારણે ધાર્મિક મહત્વ ધરાવે છે. આ ઉપરાંત યાત્રાના રસ્તે પુષ્કળ પ્રાકૃતિક સૌંદર્ય, જાંગ વોટરફોલ અને સોંગોથેર લેક જેવા કુદરતી દ્રશ્યોને કારણે પ્રાકૃતિક મહત્વ ધરાવે છે. આમ આ યાત્રાને આપણે 3 દ્રષ્ટિએ મહત્વ ધરાવશે એવું આના પરથી કહી શકાય. 6. ગુજરાત સિવાયના અન્ય રાજ્યના નૃત્ય વિશે 3 વાક્યો લખો. તો અહીંયા આપણે તમિલનાડુનું ભારતનાટ્યમ છે એના વિશે વાત કરીએ તો ભારતનાટ્યમ એ તમિલનાડુ રાજ્યનું પ્રખ્યાત શાસ્ત્રીય નૃત્ય છે જે પ્રાચીન સમયથી ચાલી આવે છે. તેમાં પગની ઝડપથી ગતિ, મુદ્રાઓ એટલે હાથના હાવભાવ, ચહેરાના હાવભાવનો ઉપયોગ કરીને કથાઓ અને ધાર્મિક વિષયો રજૂ કરવામાં આવે છે. આ નૃત્ય પરંપરાગત રીતે મંદિરોમાં દેવતાઓના સન્માનમાં કરવામાં આવતું હતું અને આજે તે વિશ્વભરમાં લોકપ્રિય છે. પ્રશ્ન 11 મોટેથી વાંચો અને સારા અક્ષરે લખો. બાળ દોસ્તો, આ તમારે જાતે મોટેથી વાંચવાનું છે અને જેવું લખ્યું છે એમ સરસ મજાના અક્ષરે લખવાની વાત કરી છે. પ્રશ્ન 12 વિજાણુ માધ્યમ અને સોશિયલ મીડિયાના માધ્યમથી એટલે મોબાઈલથી, ટીવીથી કે કોમ્પ્યુટર દ્વારા તમે અને બીજા સોશિયલ મીડિયા એટલે વોટ્સઅપ હોય, યુટ્યુબ છે, ફેસબુક છે, વેબસાઇટ ઉપરથી આ દેશમાં થતી અલગ અલગ યાત્રાઓની માહિતી જૂથ પ્રમાણે ભેગી કરવાની છે અને ત્યાર પછી વર્ગ સમક્ષ આપણે રજૂઆત કરવાની છે. એક નમૂનો જોઈએ આપણે. અમરનાથ યાત્રા.
અમરનાથ યાત્રા એ હિન્દુ ધર્મની એક અત્યંત પવિત્ર અને મુશ્કેલ તીર્થ યાત્રા છે, જે દર વર્ષે જમ્મુ અને કાશ્મીરના હિમાલય ક્ષેત્રમાં યોજાય છે. આ યાત્રાનો મુખ્ય હેતુ ભગવાન શિવના બર્ફીલા શિવલિંગ એટલે સ્વયંભૂ લિંગના દર્શન કરવાનો છે, જે દક્ષિણ કાશ્મીરની ગુફામાં કુદરતી રીતે બરફમાંથી બને છે. યાત્રીઓએ ખૂબ જ ઊંચાઈ, અસ્થિર હવામાન અને પડકારજનક ભૂપ્રદેશમાંથી પસાર થવું પડે છે, જેના કારણે તેને માત્ર ધાર્મિક નહીં પણ એક સાહસિક યાત્રા પણ ગણવામાં આવે છે. આ યાત્રા સામાન્ય રીતે જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં એટલે કે શ્રાવણ મહિના દરમિયાન શરૂ થાય છે અને યાત્રીઓ પહેલગામ અથવા બાલતાલ જેવા 2 મુખ્ય માર્ગોનો ઉપયોગ કરે છે. તો બાળ દોસ્તો, આ હતી આપણી સંપૂર્ણ સ્વાધ્યાય સમજૂતી. જરૂરથી તમને આ વિડીયો ઉપયોગી બન્યો હશે, તો શેર લાઈક કરવાનું ભૂલતા નહીં અને નવા પાઠ મળીએ ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત.